હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો સાંજનો સમય હતો, કિચનમાં આવી ગઈ છું. તો આજે મારે એકદમ સરસ સ્પેશિયલ શાક બનાવવાનું જ છે. તો એના માટેની તૈયારી કે એક વસ્તુ તમે બનાવી લો, એક મસાલો બનાવી લો તો એ 6-7 મહિના સુધી ખરાબ ન થાય અને ચાલે. તમે એક વખત બનાવી અને ફ્રી થઈ જાઓ એવો એકદમ સરસ આજે આપણે ભરેલા શાકનો મસાલો બનાવવાના છીએ કે જે તમે એક વખત બનાવી લેશો ને એટલે તમારે 6 થી 8 મહિના સુધી પ્રોબ્લેમ નહીં થાય. જ્યારે પણ ભરેલો શાક બનાવવું હોય તમે બધા જ ભરેલા શાક એમાંથી બનાવી શકો અને માત્ર 10 મિનિટમાં બનાવી અને તૈયાર થઈ જાય છે ભરેલું શાક. તો આ રીતે આજે આપણે એકદમ સ્પેશિયલ મસાલો બનાવવાના છીએ. એના માટે મેં સેવ લઈ લીધેલી છે, તીખી અને મોરી બે પ્રકારની સેવ મારી પાસે હતી તો એ મેં લઈ લીધેલી છે એક મોટો વાટકો ભરીને. ત્યારબાદ એક વાટકી તલ લઈ લીધેલા છે અને તમને જે રીતે અનુકૂળ હોય એ પ્રમાણે તમે મસાલામાં વધારે ઓછી સામગ્રી કરી શકો. એક વાટકી શેકેલા સિંગદાણા લઈ લીધેલા છે, તમે કાચા પણ લઈ શકો. અને હા, 1 ચમચી મેથીના દાણા નાખવાનું ભૂલતા નહીં, બહુ સરસ લાગશે. અને ત્યારબાદ 1 ચમચી જીરું લઈ લેવાનું છે, આખું કાચું જીરું લઈ લેવાનું. વલિયારી 1 ચમચી, જેનાથી સ્મેલ પણ બહુ સરસ આવશે અને એકદમ ટેસ્ટ પણ સરસ આવશે એમ. અને દાજ જેવો કંઈ પ્રશ્ન થતો હશે ને તો વલિયારીને ધાણાને નાખેલા હશે ને તો જરા પણ નહીં થાય. 1 ચમચી આખા ધાણા, 1 ચમચી આખી વલિયારી અને અજમા લઈ લેવાના છે અડધી ચમચી જેટલા. હળદર પાવડર લઈ લેવાનો છે 1 ચમચી. 1 ચમચી હિંગ લઈ લેવાની છે અને જેટલું તીખાશ તમારે ત્યાં ખવાતું હોય ને એ પ્રમાણે મરચું પાવડર લઈ લેવાનો છે. મેં અહીંયા કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરેલો છે. તમારા ઘરમાં જે મરચું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો. ને એક નાનકડી વાટકી એટલે કે મોટી 2 ચમચી ભરી અને અહીંયા ધાણા જીરું પાવડર લીધેલું છે. હા, આખું જીરું અને ધાણા ઉમેરા છે તો છતાં પણ ધાણા જીરું ઉમેરવાનું છે. અને એક અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે, જોઈ શકો છો. અને ગળ્યાશ ખાતા હોય તો તમારે અહીંયા ખાંડ ઉમેરી દેવાની છે, અથવા જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે જ્યારે મસાલો મિક્સ કરી અને બનાવો ત્યારે તમારે એમાં ગોળ ઉમેરી શકો છો. એ રીતે તમે બનાવી શકો છો. બધું હવે મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એકદમ સરસ પીસી લેવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો કે તમારે એને પલ્સ મોડ પર પીસવાનું છે. એક ધારું દર કરીને પીસી નથી નાખવાનું, એને તમારે પલ્સ મોડ પર પીસવાનું છે. કે શું થશે કે જેનાથી તમારા મસાલો છે ને એકદમ સરસ બનીને તૈયાર થાય. જો આ રીતનો મસાલો એકદમ સરસ કોરો કોરો બનીને થશે. નહીં તો શું થશે કે તમે એકેય ધારું પીસી નાખશો તો એ મસાલામાંથી જે તેલ છે એ રિલીઝ થશે, સિંગનું ને તલનું ને, તો એ મસાલો ચીપચીપોવો થઈ જશે તો નહીં સારો લાગે. આ રીતે ટ્રાય કરશો ને તો બહુ સરસ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ પીસાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમારે એકદમ દરદરો એવો મસાલો પીસી અને તૈયાર કરવાનો છે. તમે એકદમ ફાઇન પાવડર જેવો પણ બનાવી શકો. અને આ રીતે દરદરો રાખશો ને તો બહુ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થાય છે. તમે બધા જ શાકમાં ઉપયોગમાં લઈ શકો. રીંગણા બટેટાનો છે, એકલા રીંગણાનું કરી શકો. તમે આમાંથી ભરેલા મરચાં બનાવી શકો, કારેલા, પરવળનું ભરેલું શાક, તમને જે શાક ગમે ને એ શાક બધામાં ઉપયોગમાં લઈ શકાય. અને ભીંડાનું શાક તો આનાથી એટલું સરસ ટેસ્ટી બને છે ને, બહુ સરસ ભરેલું શાક બને. આજે આપણે ભીંડાનું નહીં પરંતુ આજે આપણે રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવવાના છીએ અને એ પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં, એટલે કે લસણ ડુંગળીવાળું એકદમ ટેસ્ટી એવું શાક બનાવી અને તૈયાર કરીશું. એના માટે તમે જોઈ શકો છો મેં જે મસાલો બનાવીને રાખેલો છે એ મસાલો આ રીતે અલગ એક વાસણમાં લઈ લેવાનો છે. અને જે મસાલો વધે ને એ મસાલો તમારે એરટાઇટ ડબ્બામાં ભરી અને રાખી દેવાનો છે. એનાથી શું થશે કે જરા પણ ખરાબ નહીં થાય. તમે આને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. બહાર રાખશો તો 3 થી 4 મહિના સુધી નહીં કંઈ થાય, ખરાબ નહીં થાય. અને ફ્રીઝમાં રાખશો તો 8 થી 10 મહિના સુધી ખરાબ નહીં થાય. એટલે તમે તમારી અનુકૂળતા પ્રમાણે ફ્રીઝમાં પણ રાખી શકો અને બહાર પણ સ્ટોર કરી શકો. આ રીતે મેં અહીંયા મસાલો લઈ લીધેલો છે. હવે આપણે એમાં
અહીંયા તેલ ઉમેરી દેવાનું છે. તેલ કેટલું ઉમેરવાનું છે તો કે બાઇન્ડિંગ આવે, અથવા તો કે 1.5 થી 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરવાનું છે. તમારે મસાલો વધારે હોય તો તેલ વધારે જશે. અહીંયા હું 3 જણાની થઈ શકે એટલું શાક બનાવવાની છું. થોડુંક વધારે બનાવું છું કારણ કે એકદમ ટેસ્ટી બને ને, એટલે આ શાક એક રોટલી વધારે ખવાશે એવું સરસ બનીને તૈયાર થશે. એટલે થોડુંક પહેલાંથી જ વધારે બનાવી અને તૈયાર કરજો. જોઈ શકો છો મેં રીંગણા અને બટેટા બંને લઈ લીધેલા છે. રીંગણાને આ રીતે તમારે નાના નાના સાઈઝના લેવાના છે ને આ રીતે તમારે કટ કરી લેવાના છે. ઉપરનો ડીટીયાનો ભાગ છે એ જરા પણ કટ કરવાનો નથી, એટલે કે તમને અનુકૂળતા રહે એટલે મેં થોડોક એક નાનો ભાગ કટ કરી અને થોડુંક રાખેલું છે. એ રીતે રાખવાના છે જેનાથી રીંગણા આખા રહેશે. અને આ રીતે નાના નાના બટેટા લઈ લીધેલા છે ને આ રીતે કટ કરી લેવાના છે. જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે કટ કરી અને ચીર લગાવી દેવાની છે. ઘણી વખત મારી પાસે જો ટાઈમ ન હોય ને તો શું કરું, રીંગણા અને બટેટાની આખી ચીર કરી નાખું, 4 ચીર કરી નાખું અને પછી ટમેટા, ડુંગળી અને લસણ મૂકીને વઘારી ઉપરથી આ મસાલો છાંટી દેવાનો, તો પણ સરસ શાક બનીને તૈયાર થશે. આજે આપણે ભરીને કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે આવી રીતે રીંગણાનો જે આપણે જગ્યા બનાવેલી છે એમાં આ બધો મસાલો આવી રીતે ભરી દેવાનો છે. આ રીતે એકદમ સરસ ટાઈટ એવો મસાલો ભરશો ને તો મસાલોના ટેસ્ટ બહુ સરસ આવશે અને શાક પણ બહુ સરસ બનીને તૈયાર થશે. આ રીતે આપણે બધા જ શાકભાજી ભરી અને તૈયાર કરી લેવાના છે. આ રીતે તમે અહીંયા રીંગણા અને બટેટાની સાથે કોઈ બીજા શાકભાજી ગમે તો એ પણ તમે ઉમેરી શકો છો. જોઈ શકો છો આપણે બધું જ શાક ભરાઈને તૈયાર થઈ ગયું છે. આ શાક હું સીધું કુકરમાં બનાવું છું. જો તમને એવું લાગે તમને છૂટું છૂટું શાક એમ કે ડ્રાય શાક ભાવે, રસ વગરનું એમ કે સૂકું શાક ભાવતું હોય તો તમે એને બાફીને પણ બનાવી શકો. એટલે કે રીંગણા અને બટેટા છે એને બાફી લેવાના છે. બાફી અને પછી એનો વઘાર કરી અને બનાવી શકો છો. અમે અત્યારે કુકરમાં બનાવીએ છીએ. બહુ સરસ બને કુકરમાં અને ફટાફટ બની અને તૈયાર થઈ જાય. જો તમારે લંચ બોક્સમાં કે દેવું હોય તો પણ તમે આપી શકો. અહીંયા હું લસણ કૂટેડી રહી છું, એમાં થોડુંક પાણી ઉમેરી દેશું તો લસણ બળે નહીં વઘારતી વખતે. હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. તેલ કાઠિયાવાડી શાકમાં તેલ સરસ હોય છે, થોડુંક વધારે હોય તો એ પ્રમાણે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું. તમને જે રીતે ગમે એ રીતે તમે વધારે ઓછું કરી શકો. અને હા, લસણ ડુંગળી વગર પણ કરી શકાય. લસણ અને રાઈ જીરું, તેલ ગરમ થઈ ગયું એટલે મેં લસણ અને રાઈ જીરું ઉમેરી દીધેલા છે. એનો થોડોક વિડીયો ઉતારવાનો રહી ગયેલો હતો. હવે ત્યારબાદ લસણ સાંતળે એટલે એમાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીના મેં આવી રીતે મોટા પીસ કરેલા છે કે જેનાથી એ સરસ દેખાય. અને ત્યારબાદ આપણે ટમેટા ઉમેરી દેવાના છે. બધું બરાબર રીતે સાંતળી લેવાનું છે. તમે ઈચ્છો તો ડુંગળીને પણ ભરી શકાય. હવે અહીંયા બેઝિક મસાલા જે ગ્રેવી પૂરતા જ તમારે ઉમેરવાના છે. હળદર પાવડર, મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક. નમકનું પ્રમાણ ઓછું રાખજો કારણ કે આપણે મસાલામાં પણ ઉમેરેલું છે, એટલે ખારાશ વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને ગળ્યાશ વધારે ગમતી હોય તો તમે અહીંયા પણ ગળ્યાશનો ઉપયોગ કરી શકો છો, ગળ્યાશ ઉમેરી શકો છો. એટલે કે ખાંડ કે ગોળ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. આ રીતે એકદમ સરસ મસાલાને સાંતળી લેવાનો છે અને જેટલી ગ્રેવી જોઈતી હોય એટલું પાણી ઉમેરી દેવાનું છે. મેં પાણી ગરમ કરી અને ઉમેરી દીધેલું હતું. પછી થોડી વાર ઉકળે એટલે નીચે બટેટા રાખવાના છે અને ઉપર પછી રીંગણા રાખવાના છે કે જેનાથી શું થશે કે બટેટાને કૂક થતાં વાર લાગે અને રીંગણા ફટાફટ કૂક થઈ જતા હોય. એટલે બટેટા વહેલા કૂક થઈ જશે અને રીંગણ છે એ એકદમ સરસ રીતે આખા રહેશે. આ રીતે રાખશો ને તો. અને ઉપરથી મસાલો છાંટી દેવાનો છે, જોઈ શકો છો. અને 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ એટલે કે તમારે 1 વિસલ ફાસ્ટ ગેસે કરવાની છે અને 2 વિસલ ધીમા ગેસે કરવાની છે. જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થયું છે. જરા પણ લોયામાં કુકરમાં નહોતું બેઠેલું. એકદમ સરસ બની અને તૈયાર થાય છે. આ રીતનું શાક રોટલા સાથે, રોટલી સાથે, પરોઠા સાથે, કોઈ પણની સાથે તમે સર્વ કરો બહુ જ સરસ લાગે. એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. અને કુકરમાં બનાવીએ તો ફટાફટ પણ બની જતું હોય છે. તો તમારે જો ટિફિનની રેસીપીમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો. અને આ શાક ડ્રાય પણ બને છે, એટલે તમને જે રીતનું ભાવે એ રીતનું તમે ડ્રાય કે
રસાવાળું પણ બનાવી શકો, એટલે જે તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. રેસીપી તો અમને તો બધાને બહુ જ ભાવે છે. આ મસાલાની રેસીપી તમને બધાને કેવી લાગે એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ મસાલો બનાવી અને ટ્રાય કરજો, બહુ જ સરસ એવો બનીને તૈયાર થશે. એક વખત જરૂરથી બનાવજો. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને લાઈક કરી